સુધી કોઈ વસ્તુ આપણે કન્સીવ નથી કરતા ત્યાં સુધી આપણે એને બિલીવ નથી કરતા. અને the moment you start to believe in it, then after you will achieve it. So guys, એક વાર હાથ બહાર કાઢો. Say conceive, believe, achieve. Right. Say that again. Conceive, believe, achieve. There you go. ગુરુ ગોવિંદ સિંહ 40 શીખને જ્યારે 10 લાખ મુગલો ફરી વળ્યા અને ત્યારે ગુરુ ગોવિંદ સિંહ એકલા અને સાથે એમને 39 શીખ એમની સાથે હતા. અને એ વખતે એ શીખોનું માઇન્ડસેટ શું હશે કે આ લોકો તો 10 લાખ લોકો છે, આપણે શું કરશું? આ લોકોની સામે લડી કેવી રીતે શકશું? 10 લાખ મોગલોની સામે આપણે કેવી રીતે લડી શકશું? અને એ સમયે ગુરુ ગોવિંદ સિંહે શું કીધું? ચિડિયા દે નલ બાજ લડાવા, गिरदानों में शेर बनावा, सवा लाख लाल एक लड़ावा, तब गोविंद सिंह नाम कहावा. रिपीट कर दो मेरी साथे. चिड़िया देना अवाज नहीं आवतो, खाधा वगैरह आया શું? चिड़िया देना वेरी गुड. गिरदानों में शेर बनावा, सवा लाख लाल અને આને શું કહેવાય? કન્સીવ. 40 શીખ એને જ્યારે કન્સીવ કર્યું ને કે ના આપણે કરી શકશું, અને એના માટે કોણ હતું? એક લીડર. અને આ લીડર એક બિઝનેસમેન હોવો જોઈએ. આ 40 જણાની ફોજને જો 10 લાખ લોકોની સામે લડાવી શકતો હોય તો એક બિઝનેસમેન શું ના કરી શકે એના બિઝનેસમાં? All he needs to do is to conceive that and he's supposed to believe it and achieve automatic થાય. Right? So that is the formula that we need to understand, that conceive, believe and achieve. And our third formula set karya pachi whatever is happening is bounce back. Repeat with me. I can bounce back. I can bounce back. I can bolwanu છે. I can I will bounce back. Bounce back. There you go. I can કોરોના પછી બાઉન્સ બેક કરવાનું છે કે નથી કરવાનું? રાઈટ. એન્ડ ધેટ ઇઝ વાય આઈ એમ હિયર ફોર યુ ગાઈઝ. આજે આપણે બિઝનેસની ચર્ચા કરીશું. વધારે પડતું મોટિવેશન જે છે આપણે અહીંયા આગળ ચર્ચા કરવાનું નથી, પણ ઊંઘ ના આવી જાય એટલા માટે આપણે જાગતા રહેવું પડશે. અને ડેફિનેટલી તમારા હાથમાં છે કે હું અહીંયાથી ઇન્ફોર્મ કરીને જતો રહીશ. ધેટ ઇઝ માય વર્ક એન્ડ આઈ એમ ડુઇંગ માય વર્ક એન્ડ આઈ એમ એન્જોયિંગ માય વર્ક. રાઈટ. પણ તમારે ઇન્વોલ્વ થવાનું છે. એન્ડ ધીસ ઇઝ વોટ ઈચ એન્ડ એવરી બિઝનેસમેન હેઝ ટુ ડુ ઇઝ વિથ ઈચ એન્ડ એવરી એમ્પ્લોયી. રાઈટ. ઘણીવાર આપણે શું કરતા હોઈએ આપણા ઓર્ગેનાઇઝેશનમાં આપણા એમ્પ્લોયીને ઇન્ફોર્મ કરતા હોઈએ. રાઈટ. એન્ડ ધેટ ઇઝ રોંગ. જો જનક પટેલ 350 કિલોમીટર ડ્રાઈવ કરી અને ફક્ત ઇન્ફોર્મ કરીને જતા રહ્યા હોય કોઈ મજા આવે? યાદ શું રહેશે? યાદ અનયુઝ્યુઅલ થિંગ્સ બધા યાદ રહે. આ એક એક વસ્તુ જે છે ને ક્યાંક ને ક્યાંક આમાં માર્કેટિંગના ફંડા છુપાયેલા છે, ધ્યાન રાખજો. રાઈટ. અનયુઝ્યુઅલ માર્કેટિંગ હંમેશા યાદ રહે. અનયુઝ્યુઅલ હોર્ડિંગ્સ હંમેશા યાદ રહે. અનયુઝ્યુઅલ પ્લેસમેન્ટ્સ હંમેશા યાદ રહે. કોઈ જૂતાની દુકાન હોય અને સમજો કે બહાર એટલું મોટું જૂતું લગાવી દીધું હોય તો આખા ગામમાં શું થઈ જાય? એની વાતો થઈ જાય. તો શું કામ? ધેટ ઇઝ અનયુઝ્યુઅલ. તમે લોકો ઘરેથી અહીંયા આવ્યા હશો. રાઈટ. કેટલી બધી વસ્તુઓ રસ્તામાં બધી વસ્તુઓ જોઈ. કાંઈ યાદ રહ્યું? યાદ ફક્ત એટલું જ રહ્યું છે જે અનયુઝ્યુઅલ હતું. રાઈટ. સો આજે પણ જો જનકભાઈ અમદાવાદથી અહીંયા આવ્યા હોય અને ફક્ત તમને ઇન્ફોર્મ કરીને જતા રહે તો કશું જ યાદ રહેવાનું નથી. અને આપણે પણ શીખવાના 5 સ્ટેપ હોય. 5 સ્ટેપ તમે શીખી શકશો. એ 5 સ્ટેપ ફોલો કરશો તો જ તમે એવું કહી શકો કે મને આવડી ગયું. રાઈટ. અને આપણે બધા તો એમબીએ એટલે મને બધું આવડે. રાઈટ. પણ આ સૌથી મોટી ભૂલ આપણી હોઈ શકે કે મને બધું આવડેમાંથી મેં કરી લીધું અને મેં અચીવ કરી લીધું. આ 2 સ્ટેપ ઉપર કેવી રીતે જઈ શકાય? રાઈટ. તો કયા 5 સ્ટેપથી શીખી શકાય? સૌથી પહેલા તો હિયર સાંભળવાનું છે. અહીંયા આગળ ધેટ ઇઝ વોટ હું જે કંઈ કહું એ તો તમારે ઓબ્વિયસલી સાંભળવાનું છે. અન્ડરસ્ટેન્ડ. આ પંખો ચલાવી લેજો પ્લીઝ. અન્ડરસ્ટેન્ડ. રાઈટ. હિયર પછી શું કરવાનું છે? અન્ડરસ્ટેન્ડ. એના પછી ડાયજેસ્ટ. 5મું સ્ટેપ છે ડાયજેસ્ટ. રાઈટ. અને 6થું સ્ટેપ છે અપ્લાય. ફરી વખત જેને લખવું હોય, જે લોકો ડાયરી લઈને આવ્યા હોય, આપણે અત્યારે ફોલ્ડરમાં કદાચ જો ડાયરી આપી લેવું તો પ્લીઝ આ 5 સ્ટેપ લખી લેજો. આ 5 સ્ટેપ છે લર્નિંગના 5 સ્ટેપ. पढ़े लिखे वाले से अच्छा है पढ़ते लिखते रहना. अनपढ़ वो नहीं है जो पढ़ना नहीं जानता, अनपढ़ वो है जो सीखना नहीं चाहता. माय डियर फ्रेंड,
नहीं चाहता, सीख रहे हो तो जिंदा हो, अदरवाइज शर्मिंदा हो। सो अपने आप को शर्मिंदा मत કરીએ, सीखते रहिए, राइट? સો એટલા માટે શીખવાના 5 સ્ટેપ છે. સ્ટેપ બોર્ડ ઉપર અમુક વસ્તુ એવી આવશે કે હું પીપીટી માં ના સમાવી શકું, કારણ કે એની અંદર એટલું બધું ભરેલું છે ને, પીપીટી માં સમાવવું મુશ્કેલ થાય. આ પીપીટી બનાવવાનું કાલે લગભગ ચાલુ કર્યું, 24 કલાકે પૂરી થઈ, રાઈટ? સો આ જે 5 સ્ટેપ છે કે દાદા પીપીટી માં નથી, તો ધેટ યુ નીડ ટુ રાઇટ ઇટ ડાઉન હિયર. અન્ડરસ્ટેન્ડ, ડાયજેસ્ટ, મેડિટેટ એન્ડ અપ્લાય. રાઈટ? જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ જેને સાંભળ્યું છે, જેને અન્ડરસ્ટેન્ડ કર્યું છે, જેને મેડિટેટ કર્યું છે, જેને ડાયજેસ્ટ કર્યું છે અને અપ્લાય નથી કરતા ને, ત્યાં સુધી તમે એને એમ ના કહી શકો કે મને આવડી ગયું. રાઈટ? ચાલતા આવડી ગયું, ચાલીને બતાવીએ ને ત્યારે એમ કહેવાય ચાલતા આવડી ગયું. મારો છોકરો મને એમ કે પપ્પા મને સાયકલ ચલાવતા આવડી ગઈ, તો હું શું માનું? બતાવ, સાયકલ ચલાવીને બતાવો. રાઈટ? તો આપણા પપ્પા પણ આપણને એમ કહે કે બેટા તને બિઝનેસ કરતા આવડી ગયો કે નહીં, એ ક્યારે ખબર પડે? બેલેન્સ શીટમાં દેખાય ત્યારે. રાઈટ? એમને ખબર પડવાની નથી. તો બિઝનેસ કરતા આવડી ગયો ક્યારે ખબર પડે? બિઝનેસને કન્ટિન્યુઅસલી શીખવો પડશે. એના માટે આપણે જે ટેકનિકનો ઇસ્તેમાલ કરીએ છીએ, ધેટ ઇઝ રિચ્યુઅલિસ્ટિક કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. રિચ્યુઅલિસ્ટિક, વોટ ઇઝ ધેટ? રિચ્યુઅલિસ્ટિક મીન્સ, રિચ્યુઅલિસ્ટિક એટલે શું? રાઈટ? રિચ્યુઅલિસ્ટિક એટલે જે ભગવાનની આપણે પૂજા કરતા હોય એને રિચ્યુઅલ કહેવાય. રોજ સવારે ભગવાનની પૂજા કરીએ કે નહીં? રાઈટ? એ જ રીતે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ માટે પણ આપણે દિવસનો 1 કલાક ફાળવવો જોઈએ. જે વ્યક્તિ પોતાના 24 કલાકમાંથી 1 કલાક જો કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ માટે, અને કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટને જાપાનમાં કાઇઝેન કહેવાય. કાઇઝેન તમને બુક કોઈ વાંચી હોય તો, કાઈ that is change, zen for good, change for good. अच्छे के लिए चेंज होना है दोस्तों, अच्छे के लिए चेंज होना है. राइट? वी नीड टू हैव अ चेंज. પરિવર્તન કુદરતનો નિયમ છે. આગળની સ્લાઇડમાં આવશે. લેટ અસ સી ફોર મૂવ ફોરવર્ડ. સો તમે લોકો અહીં આગળ આવ્યા છો તમારો પોતાનો સમય ઇન્વેસ્ટ કરવા માટે કે સ્પેન્ડ કરવા માટે? ઇન્વેસ્ટ કરવા માટે. સો ધેટ ઇઝ માય પર્સનલ રિસ્પોન્સિબિલિટી ટુ ગિવ યુ ધી હાઈએસ્ટ ROI. તમારું ઇન્વેસ્ટમેન્ટ ને હું તમને રિટર્ન આપું. ધેટ ઇઝ કોલ્ડ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. એન્ડ એટલા માટે જ હું મારી પોતાની 100% એનર્જી અહીંયા માટે આપવા માટે તૈયાર છું. શું તમે લોકો તમારી 100% એનર્જી આપવા માટે તૈયાર છો? યસ, હિયર વી ગો. નેક્સ્ટ, એક સિમ્પલ ક્વેશ્ચન. क्या गाय दूध देती है? यस और नो? गाय दूध देती है? यस और नो? गाय दूध देती है? यस और नो? नो, गाय दूध नहीं देती. गाय का दूध निकालना पड़ता है. बटन खराब हो चुका है. फिर से पूछता हूँ, क्या गाय दूध देती है? यस और नो? क्या हमें ना पड़ता था? क्या हुआ? पैटर्न खराब हो चुका है. कहीं क्या આપણી આ ખોટી પેટર્ન જે આપણે આપણા બિઝનેસમાં રૂઢિચુસ્ત પ્રથાની ચાલતી આવી છે એને જ ફોલો કરીએ છીએ, ક્યાંક આવું નુકસાન નથી કરી બેસતા ને? એક સિમ્પલ ક્વેશ્ચન. गाय दूध देती है? यस. नो, गाय दूध नहीं देती है, निकालना पड़ता है. नेक्स्ट क्वेश्चन. क्या मुर्गी अंडा देती है? यस और नो? यस और नो? यस, मुर्गी अंडा देती है. इसको निकालना नहीं पड़ता. मुर्गी अंडा देती है. ये पैटर्न बराबर है. राइट? सो हमारे कुछ कस्टमर जो है ना, वो गाय जैसे होते हैं जिससे पेमेंट निकालना पड़ता है. कुछ कस्टमर हमारे मुर्गी जैसे होते हैं जो अपने आप पेमेंट देते हैं, लेकिन बहुत कम होते हैं ऐसे. अपने आप पेमेंट देने वाले तो बहुत कम होते हैं, लेकिन कुछ कस्टमर जो है वो बैल भी होते हैं. बैल कुछ नहीं निकलता. સો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે મારો કસ્ટમર ગાય જેવો છે, મુર્ગી જેવો છે કે બળદ છે, બળદ. અને બળદ જેવા કસ્ટમર જોડે ધંધો કરશો તો શું થશે? નુકસાન. બળદ જેવા કસ્ટમર જોડે ધંધો કરવાનો નહીં. નો યોર કસ્ટમર ફર્સ્ટ. પહેલા જ જાણી લો તમે. અને એવા જ કસ્ટમર જોડે ધંધો કરો જે મુર્ગી જેવો હોય. તમને શાંતિ, એને શાંતિ, શાંતિથી બિઝનેસ ચાલે. ઉઘરાણી જે સૌથી મોટી રાણી છે ને એની જફાત ના જોઈએ બાપા. રાઈટ? અગ્રી કરો છો? હા, ઉઘરાણી જો બધા અગ્રી કરશે. રાઈટ? સો પરિવર્તન એ કુદરતનો નિયમ છે.
જે વ્યક્તિ જે કંપની પરિવર્તન સાથે નથી ચાલતા એનું અસ્તિત્વ આજે જોખમમાં છે. જે વ્યક્તિ અને જે કંપનીની વાત કરું છું, 105 વર્ષ પુરાની કંપની કોડેક, રાઈટ, એને ડિજિટલ ફોટોગ્રાફીના પરિવર્તનને એડોપ્ટ ના કર્યું. આજે કોડેક ક્યાં છે? આજે કોડેક ક્યાં છે? તમને લોકોને જાણીને નવાઈ લાગશે કે સન 90s બેક ટુ 1980s ટુ 90s માં કોડેક કંપનીના જ એન્જિનિયરે ડિજિટલ ફોટોગ્રાફીની શોધ કરી હતી. They were the inventor of digital photography. પોતાની જ કંપનીમાં એક એવો વ્યક્તિ જેને ડિજિટલ ફોટોગ્રાફીની શોધ કરી અને સાહેબ પાસે ગયો, સાહેબ હવે આ ચાલશે. એ ગાંડા તને શું ખબર પડે, રાઈટ? અને શું કર્યું ત્યાં આગળ? સિગ્નલ મિસ કરી દીધું. તો આપણે જ્યારે બિઝનેસમેન હોઈએ તો આપણા સિવાય જેટલા પણ લોકો આપણને ફીડબેક આપે એ ફીડબેકને ફીડ ફોરવર્ડમાં કન્વર્ટ કરવાની કોશિશ કરો. એટલીસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અધરવાઇઝ બસ ચૂકી જશો, ટ્રેન ચૂકી જશો, પ્લેન ચૂકી જશો. જે કોડેક કંપની એની સૌથી મોટી આની કંપનીની સૌથી મોટામાં મોટી ભૂલ કરી 85 માં એ લોકોએ ડિજિટલ ફોટોગ્રાફીને એડેપ્ટ ના કર્યો. આજે કોડેક ગાયબ થઈ ગઈ. માટે પરિવર્તન એ કુદરતનો નિયમ છે. નેક્સ્ટ નોકિયા. શું કર્યું નોકિયા વાળાઓએ? એન્ડ્રોઇડ ને એડોપ્ટ ના કર્યું. એન્ડ્રોઇડ નહીં ચાલે, અમારું સાયબિયન જ ચાલશે. હવે સાયબિયન બનાવ્યું છે ને સાયબિયન બેસ્ટ જ છે. હોઈ શકે, એ જમાનામાં હોઈ શકે, પણ તમારો બિઝનેસમેન જે છે એ હંમેશા દીર્ઘદ્રષ્ટિ હોય, લાંબુ વિચારે કે ના કદાચ નહીં ચાલે તો what is my plan A, what is my plan B and what is my plan C. તો શું વાંધો હતો? તો 4 ડિવાઇસમાં એન્ડ્રોઇડ ને એડોપ્ટ કરીને લોન્ચ કરવાનો, અને છેવટે તો કર્યું ને, પણ શું થઈ ગયું? લેટ થઈ ગયા. અને એટલે આજે નોકિયા વેચાઈ ગઈ. કોણે લીધી ખબર છે? નોકિયા, માઇક્રોસોફ્ટ. there you go. માઇક્રોસોફ્ટે નોકિયાને ખરીદી લીધી કારણ કે એમને સમય રહેતા પરિવર્તનને એડોપ્ટ ના કર્યો. એમ્બેસેડર કાર, હિન્દુસ્તાન મોટર્સ, આપણે ઇન્ડિયાની પહેલી ગાડી, છેલ્લે સુધી સાલી ચેન્જ ના કરી ડિઝાઇન એને બાપા. અને કીધું થોડુંક તો ચેન્જ લઈ આવો, અંદર એન્જિન તો બદલાવો. મને યાદ છે, હું મૂળ તો કચ્છનો અદલપુરા કંપાનો, મારો પરિચય આવશે આગળ, પણ કન્ટેન્ટથી સારું કરવાની મજા આવે, રાઈટ? તો પરિચય આપતા પહેલા અમે જ્યારે કંપની બહાર નાના હતા ને બસ સ્ટેન્ડે ઊભા હોય તો એમ્બેસેડર જાય ને આમ 60ની સ્પીડમાં, ઓહો કેટલી સ્પીડમાં જાય એની, 60ની સ્પીડમાં જતી હતી એવું લાગતું હતું. 60 અને 80ની સ્પીડમાં જતા, 80 જાય એની, 80. અત્યારે હમણાં આવ્યા ને અમદાવાદથી 80 ચલાવતા હતા ને એમાં રાકેશભાઈ થોડું સ્પીડમાં ચલાવો, આમ તો ઊંઘી જવાય આમાં. રાઈટ? તો એ લોકો પરિવર્તન સાથે ચેન્જ થયા નહીં, પોતાની જાતને બદલ્યા નથી, અને આજે એમ્બેસેડર કાર ખોવાઈ ગઈ. રાઈટ? બ્લેકબેરી ફોન રિસર્ચ ઇન મોશન કેનેડાની કંપની QWERTY કીબોર્ડ સાથે જ્યારે QWERTY કીબોર્ડ સાથે જ્યારે એ લોકોએ મોબાઈલને લોન્ચ કર્યો, અને એના પછી એમણે જોયું કે હવે આ જ ચાલશે, હવે કશું જ નહીં આવે માર્કેટમાં. હવે કોઈ ઇનોવેશન મોબાઈલમાં આવી શકે એવું છે નહીં. ઇનોવેશનનો બહુ સરસ મજાનો દાખલો આપો. ધર્મ અધિવેશન થયું હતું એ વખતે આપણા દેશમાંથી કોણ ગયું હતું? સ્વામી વિવેકાનંદ. ધર્મ પરિષદ અધિવેશન શિકાગોમાં, રાઈટ? આ અધિવેશન પત્યું ને એના એક વીક પછી સેમ એ જ જગ્યાઓ પર શિકાગોમાં આખા વર્લ્ડના મોટા માંધાતાઓ ભેગા થયા, અને એ લોકો એમ કહે છે કે આજ સુધી આપણી દુનિયામાં જેટલા ઇનોવેશન થવા જોઈતા હતા એટલા થઈ ચૂક્યા. હવે એક પણ નવું ઇનોવેશન આવવાની ગુંજાઈશ નથી. આ હકીકત છે, બુકમાં વાંચો તમે. ધીસ ઇઝ ટ્રુ. વિચાર કરો, ધર્મ પરિષદ કયા વર્ષમાં થયું? 1800, આઈ ગેસ, આઈ ડોન્ટ નો, યાદ નથી મને, ચેક કરી લેજો. 1845 માં ધર્મ પરિષદ અધિવેશન થયું. એના પછી એક વીક પછી 1845 માં જો કોઈ વ્યક્તિ આખા દુનિયાના મોટા વ્યક્તિ ભેગા થઈને એવું કહેતા હોય કે હવે જેટલું ઇનોવેશન થવું જોઈતું હતું એટલું થઈ ગયું, હવે નહીં થાય. સાહેબ, એ વખતે તો વીજળી નથી શોધાઈ, એ વખતે તો ગાડી નથી શોધાઈ, ટ્રેન, પ્લેન, ટેલિફોન, તમે જે યુ નેમ ઇટ. અત્યારે આપણે જેટલી પણ વસ્તુ સવારથી સાંજ સુધી જે યુઝ કરી રહ્યા છીએ શોધાઈ જ નથી. અને જો એવી ભૂલ આજે આપણે કરીશું અને એમ કહીએ કે હજી સુધી જેટલું ઇનોવેશન થવું જોઈતું હતું એટલું થઈ ગયું, તો સાહેબ આપણે ખાંડ ખાઈએ છીએ, ખાંડ. બિલીવ મી, હજી તો એટલા ઇનોવેશન આવશે જેની આપણને અત્યારે અંદાજ પણ નથી. રાઈટ? ઇલોન મસ્ક લિવિંગ લિજેન્ડ કહેવાય. મરી જશે ત્યારે લોકો એને પૂછશે, અત્યારે કોઈ પૂછતું નથી.
રાઈટ. અને અત્યારે એ જે ઇનોવેટિવ કામ કરી રહ્યા છે ને એ આપણને આપણા બાળકોને એન્જોય કરાવશે. કદાચ નેક્સ્ટ ટાઈમ આજથી 20 વર્ષ પછી હું જ્યારે અમદાવાદથી ગાંધીધામ આવીશ ને તો મારી ગાડીને ચલાવવાની જરૂર નહીં પડે, એની જાતે ચાલશે. મારે ખાલી ડેસ્ટિનેશન નાખી દેવાનું, ભાઈ પાટીદાર ભવન ગાંધીધામ જવાનું છે અને હું શાંતિથી મારા લેપટોપમાં મારી પીપીટી બનાવીશ. આ બધું તૈયારી કરવી પડે ને, એમને ના બની જાય અને ગાડી પોતે મારી અહીંયા ચાલીને આવી જશે. આવશે કે નહીં આવે? So how can we believe the innovations is not possible? Innovation is only possible right now. And why am I telling this? હું તમને શા માટે આ કહી રહ્યો છું મિત્રો? એટલા માટે કહી રહ્યો છું કે જે ધંધામાં right now અત્યારે આપણે છીએ એ ધંધામાં હવે ઇનોવેશનની જરૂર છે. We need innovation, product innovation, service innovation, production innovation, manpower innovation. જ્યાં તમે કહી શકતું હોય, જ્યાં પોસિબિલિટી હોય, કંઈક ને કંઈક ડાયવર્સિફિકેશન લાવી અને પોતાના જ બિઝનેસમાં ઇનોવેશન લાવી અને બિઝનેસને આગળ વધારવો એ ચતુર માણસની નિશાની કહેવાય. નેક્સ્ટ ઇઝ HMT વોચ. આજે પણ એ ખોવાઈ ગયું, પરિવર્તન સાથે ચાલ્યું નથી. પપ્પાને પૂછી જોજો, જે લોકો વડીલ છે એ લોકોને ખ્યાલ હશે HMT ની ઘડિયાળ કેવી આવતી કાકા? જોરદાર આવતી હતી કે નહીં? 1970 માં તમને લોકોને ખબર નહીં હોય, HMT was the highest manufacturer of the wristwatch in this world. I'm telling truth. એનાલોગ વોચ બનાવતા હતા, ક્વાર્ટસ જે છે ને ક્વાર્ટસ, એનું શોધ પછી થઈ. તો HMT ની ભૂલ શું કહેવાય? HMT વાળા એનાલોગ વોચમાંથી ક્વાર્ટસમાં જલ્દી સ્વિચ ના કરી શકે. And here I'm giving you the signal. You need to understand the signal. Signal શું છે? કે તમે અત્યારે જે પ્રોડક્ટમાં ડીલ કરી રહ્યા છો, ક્યાંક એ પ્રોડક્ટ આઉટડેટેડ થવા જઈ રહી તો નથી ને? નહીં તો HMT જેવી ઘડિયાળની હાલત થશે, નહીં તો બ્લેકબેરી ફોન, નહીં તો નોકિયા, નહીં તો કોડાક. કેટલા એક્ઝામ્પલ લેવા છે આપણે? કેટલા એક્ઝામ્પલ, રાઈટ? જે કંપની વર્લ્ડના નંબર 1 પ્રોડક્શનમાં ચાલતી હોય 1960 1970 માં અને આજે ખોવાઈ ગઈ એવી કંપનીઓ છે. આ બધી બહુ મોટી મોટી કંપનીઓ જો ગાયબ થઈ જતી હોય તો આપણા માટે તો ખૂબ જ ચિંતાનો વિષય રહ્યો, રાઈટ? તો શું કરવું પડશે? ચેન્જ, પરિવર્તન કરવો પડશે. We need to change my dear friend. પરિવર્તન જે છે કુદરતનો નિયમ છે. अब तक आप जो करते रहे थे वही करेंगे तो अब तक आपको जो मिला है वो भी नहीं मिलेगा. फिर से, अब तक आप जो करते आए थे वही करेंगे तो अब तक आपको जो मिला है वो भी नहीं मिलेगा. कुछ नया और कुछ ज्यादा करने के लिए, पाने के लिए कुछ नया और कुछ ज्यादा करना पड़ेगा. अगेन चॉइस नहीं है, कुछ नया और कुछ ज्यादा करना पड़ेगा. And then you guys have already qualified for this. કે કારણે અત્યારે જો કંઈક નવું અને કંઈક વધારાનું કરવાનું ઈચ્છતા હશો ને એટલે જ ગજવામાંથી પૈસા આપીને આજે અહીંયા આવ્યા છો. અધરવાઇઝ કેટલાય લોકો એવા છે જે આજે પણ ઘરે સૂઈ રહ્યા છે. તો અગેન તમારા બધા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય અને તાળી પાડ્યા પછી તમારે પોતાની પીઠ દબાવવાની છે. જાતે આમ શાબાશી આપણે. શાબાશ, અરે વેરી ગુડ, શાબાશ શાબાશ, એ છબા. રાઈટ, નેક્સ્ટ. So here it is me. થોડો પરિચય આપી દઉં તમને. કદાચ ઘણા બધા લોકો મને ઓળખતા હશે, ઘણા બધા લોકો મને નહીં ઓળખતા હોય. હું પણ મારી જાતને ઓળખવાની કોશિશ કરતો હોઉં ઘણીવાર, મને ખબર નથી. એટલે સ્વામી વિવેકાનંદની ચોપડી વાંચી મેં હું એમ આવી અને છતાંય આન્સર મળ્યો નહીં, રાઈટ? સો હું એમ આઈનો આન્સર ખૂબ જ મોટો હોઈ શકે, પણ છતાં પણ એક નાનો પરિચય આપતા. જનક પટેલ મારું નામ, મૂળ જનક પોકાર, મોટી વિરાણી મારું નામ. મોટી વિરાણથી અમારા દાદા જે છે ખાસા સમયથી કચ્છમાંથી કલકત્તાથી અદલપુરા કંપામાં મારા પપ્પાના દાદાએ એદલજી શેઠ પાસેથી જમીનો લીધેલી. એદલજી શેઠ પાસેથી ડાયરેક્ટ ડીલિંગ કરવા વાળા મારા પપ્પાના દાદા, રાઈટ? અને પછી કીધું આપણા ભાઈઓને કે ચાલો આપણે અહીંયા વસીએ ને ગામ વસાવી. ખેડે એની જમીન હતી શરૂઆતમાં, તો જેટલું કરી શકતા હતા એટલું કર્યા. અને એના પછી દાદા પછી પપ્પાને કદાચ બધા ઓળખતા હશે. આર એન પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પાટીદાર સંદેશના ઉપપ્રમુખ છે અને બધાના ઘરે આઈ ગેસ પાટીદાર સંદેશ આવતું હશે. તો ખૂબ જ સરસ મજાનો અમારો જે છે પરિવાર રહ્યો અને એજ્યુકેશન અમારા પરિવારમાં પહેલેથી રહ્યું. પણ ધંધો નહોતો, એજ્યુકેશન હતું. પપ્પાના દાદાએ ખેતી કરતા હતા, પપ્પાના પપ્પાએ ખેતી કરતા હતા, મારા દાદા ખેતી કરતા હતા અને પપ્પા હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સર્વિસ સેક્ટરમાં, રાઈટ? તો ધંધો નહોતો કર્યો. તો થયું એવું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાધર એના દીકરાને શું બનાવવા ઈચ્છે?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો મને એવું જ કહેતા બેટા તારે સીએ કરવાનું. નાનો હતો ત્યારથી મને કે બેટા તારે સીએ કરવાનું. મેં કીધું ઠીક છે, મને સારું એકાઉન્ટમાં ટપ્પો પડે નહીં. એ કીધું હવે કરવું શું? તો એ રમતમાં 2004માં બીકોમ ક્લિયર કર્યું એચએલમાંથી બીકોમ ક્લિયર કર્યા પછી મને મોકલી દીધો લંડન એસીસીએ કરવા માટે કે હવે જાવ ત્યાં જઈને સીએ કરીને આવો. તો ઠીક છે ચાલો જઈએ. લંડન ગયા પછી થયું એવું કે પાછું એકાઉન્ટમાં ટપ્પો પડે નહીં. 2005માં મેં લંડનમાં એન્ટ્રી કરી. 2007માં અચાનક જ મારા મમ્મી પપ્પાએ મને મુલાકાત લીધી. સરપ્રાઈઝ! લંડનમાં મારી સામે આવીને ઉભા રહી ગયા. મને કે શું કરે? મેં કીધું મને નથી ખબર શું કરું. તો કે ભણતો કેમ નથી? પણ મેં કીધું મને સીએ નથી કરવું પપ્પા. સીએ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એકાઉન્ટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ? ઇંગ્લિશમાં પાડ પેલા એમ કે ભણતો કેમ નથી? પછી મેં કીધું શું કરીશ? તો કાંઈ વાંધો નથી, ભણવું નથી કાંઈ, શું કરીશ? મેં કીધું બિઝનેસ કરીશ. તો કે ગુજરાત પાછો આવીશ ને તો તારા જેવા 95% લોકો મળશે. કેટલા? 95% લોકો એવા મળશે કે જેને બિઝનેસ કરવો છે પણ બધા સફળ થતા નથી. આપણા ખાનદાનમાં તારા દાદાએ, મારા દાદાએ, મેં કોઈએ બિઝનેસ કર્યો નથી, એટલે તું બિઝનેસ કેવી રીતે કરીશ? મેં કીધું આવી જ પરિસ્થિતિ કદાચ ધીરુભાઈ અંબાણીની હતી. એના ખાનદાનમાં કોઈએ બિઝનેસ નતો કર્યો. રાઈટ? સો આ ઘડી અને એનો સમય 2007માં મને સમજાવ્યું કે કાંઈ વાંધો નહીં, તારે ભણવું ના હોય એકાઉન્ટન્સીનું તો તું ભણવામાં હોશિયાર છે, એકેડેમિક તારું સ્માર્ટ છે. વોટ યુ કેન ડુ ઇઝ કે કમ સે કમ MBA તો કરના. MBA ફાઇનાન્સમાં કપાઈ પતાવી દીધું. લંડનની છોકરીનું વેવિશાળ થવાની નક્કી કર્યું. મેં ના પાડી મારે લંડનની છોકરી જો ભણાવવું નથી. અમદાવાદની જ, ઇન્ડિયાની જ મારા પપ્પાના મિત્રની છોકરી સાથે લગ્ન કર્યા અને ખૂબ જ ખુશ છું. અત્યારે 2 બાળકો પણ છે. એ મારું નસીબ હશે, કારણ કે મારે સેટ થવું હોય, લાલ પાસપોર્ટ જોઈતો હોય તો મળતો હતો આરામથી. પણ આઈ વોઝ નોટ લુકિંગ ફોર અ લાલ પાસપોર્ટ. આઈ વોઝ લુકિંગ ફોર માય આઈડેન્ટિટી, માય વિઝન એન્ડ માય મિશન. IBM, that is you guys you supposed to work. આપણે એના માટે જ કામ કરવાનું છે. એક બિઝનેસમેન જો ખરેખર કોઈ કામ કરવા માંગતો હોય ને, કોઈ કહે કે ભાઈ તમે બિઝનેસમેન તરીકે શું કરો છો, તો હું 3 જ કામ કરું છું. એક બિઝનેસમેન તરીકે મારા 3 જ કામ છે. એક આઈડેન્ટિટી, એક વિઝન અને મિશન. બસ ફિનિશ થઈ ગયું. એના પછી કોઈ એના આગળનું નેક્સ્ટ કામ છે બિઝનેસમેનને કરવાનું હોય જ નહીં. નેક્સ્ટ સ્લાઇડમાં તમને આવશે બધું જ. રાઈટ? એના પછી પાછા ઇન્ડિયામાં આવી ગયા. ઇન્ડિયામાં આવું પણ મારી ચોઈસ હતી. મને ત્યાં આગળ સેટલ થવું હતું, કોઈ રોકતું નહોતું. પણ ઇન્ડિયાના લોકો સાથે લગાવ, અહીંયાના લોકો જે છે એ યંત્ર બનીને કામ નથી કરતા. લંડનમાં મેં જોયું જેટલા પણ લોકો ફોરેનમાં છે ને, પ્રમુખ સ્વામી મહારાજની સાથે મુલાકાત થઈ હતી લંડન વિઝડન મંદિરમાં. સ્વામી મહારાજે એક જ વસ્તુ કીધી ને મગજમાં ઘૂસી ગઈ. સ્વામી મહારાજ શું કીધું? અમે તો જો કે રવિવારે સારું જમવા મળે ને એટલે મંદિરમાં જતા હતા. સારું જમવા તો ગયા, પણ બુદ્ધિમાં એક સારી વસ્તુ ઘુસાડી દીધી મહારાજે. એને શું કીધું? જેને બહુ પાપ કર્યા હોય ને બહાર જવાના વિઝા ચડે. જેને બહુ પાપ કર્યા હોય ને અહીંયાથી કોઈ બહાર એના રહ્યો તો માફ કરજો દોસ્તો, પણ હા હકીકત છે. એના રહ્યો તો માફ કરી દેજો. તમારે કોઈ સગા, કોઈ વ્યક્તિ બહાર હોય. પણ એક મારો અનુભવ રહ્યો છે, તમે ધ્યાનથી જોજો જગુભાઈ. જેટલા પણ એનઆરઆઈ છે ને ઇન્ડિયામાં આવે પછી પૈસા નહીં કરતે. મારું માર્કિંગ છે, તમે જોજો. પૈસા ચોરતા જ નથી એ લોકો જોડે. ખાલી વડાપાવ દાબેલી ખાવા જતો તો પૈસા નહીં દે. મોટી વાત તો જવાબ, પૈસા સ્પેન્ડ કરતા જ નથી. ખબર નહીં શું થાય એ લોકોને. પણ થાય જ એવું. આપણે ત્યાં એવો સંતરામપુર વાળો કામ કરવા આવે પાછો ત્યાં પૈસા ખર્ચે કરો. ઘણા લોકો સમજી ગયા. એટલે લંડનમાં જેટલા લોકો ગયા હોય ને એ લોકોની હાલત કંઈક આવી છે, કફોડી છે. રાઈટ? તો પાછા આવ્યા પછી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પોતાના બિઝનેસમાં એકચ્યુઅલી એક બિઝનેસ નથી કર્યા, જાતના ભાતના ઘણા બિઝનેસ કર્યા. ઘણા બિઝનેસ કર્યા, પણ ઘણા બિઝનેસમાં ઘણીવાર આપણને નુકસાન પણ ખાધું, પણ કોઈ દિવસ ફેલ થયો નથી. કારણ કે જનક પટેલે જેટલા બિઝનેસ કર્યા દરેક બિઝનેસમાં આઈધર હું શીખ્યો છું, આઈધર હું જીત્યો છું. હું કોઈ દિવસ ફેલ થયો નથી. એન્ડ આઈ વિલ નેવર. રાઈટ? તારી તમારો જોરદાર, મને મજા આવે. થેન્ક યુ. સો દરેક બિઝનેસમેન જે છે ને, જો બિઝનેસને આગળ વધારવો હોય તો બિઝનેસમાં ફેલ થવાનું બીક રાખવાની જરૂર નથી. એક સરસ મજાનો કિસ્સો કહું. ડોક્ટર અરવિંદભાઈ પટેલ હમણાં ડોક્ટર વિવેક બિંદ્રા સાહેબના એક સેમિનારમાં અમદાવાદમાં મારા મિત્ર અમે પ્લેનમાં જોડે ગયા, પ્લેનમાં પાછા આવ્યા. કંઈક 3 દિવસનો સેમિનાર હતો લીડરશિપ મોડલનો. રાઈટ? જઈને પાછા તો આવ્યા તો રસ્તામાં મને ફ્લાઇટમાં મને પ્રશ્ન પૂછે, જનકભાઈ બધું બહુ જ દિમાગ ખોલી ગયું, બધું જેટલું શીખવાનું હતું એટલું બધું શીખી લીધું, પણ અત્યારે મને એક મૂળભૂત પ્રશ્નનો જવાબ આપો. દેટ ઇઝ કે 10 કરોડનો ધંધો મારો છેલ્લા 4 વર્ષથી ગ્રો કેમ નથી કરતો? તમને શું લાગે છે કે આ 10 કરોડનો ધંધો છે ગ્રો કેમ કરતો નથી? મેં કીધું એમાં હું કોઈ સ્પેસિફિક રીઝન તો ના આપું અરવિંદભાઈ,
પણ કદાચ એવું હોઈ શકે કે મને ખાલી એક પ્રશ્નનો જવાબ આપો કે આ 10 કરોડનો ધંધો જ્યારે તમે ચાલુ કર્યો ત્યારે તમારી જોડે પૈસા કેટલા હતા? શું પરિસ્થિતિ હતી? કશું જ નહીં કે આપણે ગજવામાં કશું જ હતું નહીં. સાયકલ લઈને હું ફેરી મારતો હતો ને ફેરી કરીને હું સવારથી સાંજ સુધીમાં મશીન ટૂલ્સ વેચતો હતો ને ત્યાંથી મેં ધંધો શરૂઆત કર્યો અને આજે મોટા મોટા મશીનરી બનાવી રહ્યા છે, 10 કરોડનો ધંધો કરી રહ્યા છે. કીધું તમને 0 થી 10 કરોડ પહોંચતા 10 કરોડનો તો તમારું ટર્નઓવર છે તો 100 કરોડની તમે પાર્ટી કહેવાય, રાઈટ? કારણ કે તમે આપણે મર્સિડીઝ ઓડી Q7 ફેરવતા હોય 1 કરોડની ગાડી ફેરવો છું, જોઉં છું, તો તમે 100 કરોડની પાર્ટી છો. તો એક 0 થી 100 કરોડ પહોંચતા અરવિંદ પટેલને કેટલો સમય લાગ્યો? તો કે હા, 0 થી 100 કરોડ પહોંચતા અરવિંદ પટેલને લાગ્યા 25 વર્ષ, રાઈટ? પછી મેં એક જ ક્વેશ્ચન એમને પૂછ્યો, જો અરવિંદભાઈ ફરી વખત આ જ અરવિંદ પટેલ જો 0 થઈ જાય અને એને જો ઊભા થવું હોય તો કેટલા વર્ષ લાગે? And there was a smile I can never forget, right? મને કે બેદરા સાહેબે તો પૈસા લઈને ભલે જે શીખવાડ્યું જનકભાઈ, પણ આજથી મારી આંખ ખુલી ગઈ કે હવે મને જો ફરી વખત અરવિંદ પટેલ 0 થઈ જાય તો 0 થી ફરી ઊભા થતા અરવિંદ પટેલને ફક્ત 2 જ વર્ષ લાગે. તો પછી મેં કીધું બીક શેની લાગે છે? શેની બીક લાગે છે? કૂદી પડો. અને એ દિવસને આજની ઘડી અરવિંદભાઈ પાછળ વળીને જોયું નથી. એક અઠવાડિયું થયું અને અત્યારે મને પાછો ફોને કર્યો નથી. મેં વચ્ચે ફોન કર્યો, મને કે જનકભાઈ હમણાં નહીં, હમણાં બહુ બિઝી. મેં કીધું કાંઈ વાંધો નથી, માર્કેટિંગ સેટઅપ ને બધું કરવાનું છે, તમારી પરિસ્થિતિ શું છે મને આઈડિયા છે. એક વખત તમે અત્યારે ઇન્વોલ્વ થઈ જાઓ અને એના પછી ઓટોમેટિક તમારો બિઝનેસ જે છે ફ્લાઇટ મોડમાં આવી જશે અને તમે બહુ સરસ મજાનો બિઝનેસ કરશો. અને ભગવાનની મહેરબાની છે કે આવા મિત્રો અમને મળ્યા, રાઈટ? અને આ મિત્રોને લીધે જ આગળ વધી શકાય. કોણ છો તમે? તમે 5 સલાહકારના નામ લખો ને, તમારા 5 સલાહકાર. આપણા જીવનમાં 5 સલાહકાર હોય કે નહીં? જેની સલાહ આપણે લેતા હોય એવા 5 સલાહકારની એવરેજ ઇન્કમ થી તમારી ઇન્કમ વધારે નહીં હોય. જોઈ લેવાનું કોની કોની પાસેથી સલાહ લઈ રહ્યા છીએ. એ 5 સલાહકારની 5 ઇન્કમ લખવાની, ભાગ્યા 5 કરીએ એટલે એવરેજ ઇન્કમ આવી જાય. એનાથી ઇન્કમ વધશે નહીં. હવે ઇન્કમ વધારવી હોય તો શું કરવાનું? નવો સલાહકાર એડ કરવાનો જેની ઇન્કમ વધારે હોય. નવા મિત્રો બનાવવાના કે જે લોકોના માઇન્ડસેટ જે છે એ પ્રોપર તરીકે કામ કરતા હોય. નવા એવા લોકો બનાવવાના જે લોકો હંમેશા ગ્રોથની વાત કરતા હોય, લેગ પુલિંગ ના કરતા હોય. તમારામાંથી ઘણા મિત્રો એવા હશે કે જેના ઘરે મહેમાન આવે અને રેહાણ ચાલતી હોય તો કંટાળો આવતો હોય. મારા જેવા છે કોઈ? હાથ ઉપર કરો. મને બહુ કંટાળો આવે. રેહાણ કરવાનો મને બહુ જ કંટાળો આવે. કેમ? કારણ કે હવે વાતો કરવી હોય તો ગ્રોથની કરવાની, નહીં તો નહીં કરવાની. બેસવાનું થાય તો શરમના શરમમાં જમવા સાથે અડધો કલાક મોસ્ટ બહુ થઈ ગયો, નહીં તો પછી ઉપર જઈને આપણા રૂમમાં બુક વાંચવાની, શાંતિથી વિડીયોઝ જોવાના ડોક્ટર વિવેક બેદરા સાહેબના અને સૂઈ જવાનું. કારણ કે ફોકસ થઈ ગયું, ફોકસ લાઈફમાં. અને આ જોઈશે બિઝનેસ કરવા માટે આ જરૂરી છે કે ક્યાંક ને ક્યાંક તો આપણે એટેચ્ડ રહેવું જ પડશે. નેક્સ્ટ ઇઝ બસ હવે અત્યારે હાલનું બિઝનેસનું માળખું કહું તો એક બિઝનેસ ઘણા બધા કર્યા. ઘણા બધા બિઝનેસમાંથી એક બિઝનેસ એવો હતો જેમાં મેં મારા બાપાના 1 કરોડ રૂપિયા ઓછા કરી નાખ્યા. વર્ષ 2014-15 ની વાત કરું. બિયારણનો બિઝનેસ ચાલુ કર્યો તો આપણે એમ કે આપણે પટેલ જમીન સાથે જોડાયેલા, ખેતી કરેલી નહીં અને બિયારણના બિઝનેસમાં પૈસા તોડ્યા, 1 કરોડ રૂપિયા ઓછા કરી નાખ્યા. 2016માં એવી પરિસ્થિતિ આવી, આજથી 5 વર્ષ પહેલાની વાત કરું, કે ગજવામાં 10,000 રૂપિયા ના મળે. અને એવા સમયે જ્યારે સોલર જે છે નવું ચાલુ થતું હતું ત્યારે મેં એમ કીધું મારા ભાઈને, નાનો ભાઈ મારો, કીધું મને 10,000 રૂપિયા આપને, મારે MSME વાળા 2 દિવસનો સોલરનો સેમિનાર કરે છે, મારે ત્યાં શીખવા માટે જવું છે. 10,000 રૂપિયા ગજવા મતતા નહીં. ગાડી હતી મારે પેટ્રોલ ભરવા પૈસા નતા. 5 વર્ષ પહેલાની વાત કરું છું. તો વાત અહીંયા આગળ જે છે એ હાર બતાવવાની નથી. વાત એ છે કે કોમ્પિટન્સી અને કન્સિસ્ટન્સીની વાત છે. કોમ્પિટન્સી છે ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય. 5 વર્ષનું તો જિંદગીમાં કોઈ દિવસ રિસ્ક લીધો હશે ને, એ જ વ્યક્તિ 50 રૂપિયા કમાવાની ઓકાત ધરાવે છે. જે વ્યક્તિ 50 રૂપિયા કમાતો હશે ને, જે 50 રૂપિયાનું રિસ્ક લેતો હશે ને, તો 500 રૂપિયા કમાવાની ઓકાત જે છે, કેપેસિટી એને કહી શકાય. ઓકાત બહુ સારો વર્ડ નથી, પણ કેપેસિટી જરૂર કહી શકાય કે 500 રૂપિયા કમાવાની કેપેસિટી ડેવલપ કરે. 500 રૂપિયા એ રિસ્ક લે તો 5,000 કમાવાની, 5,000 નું રિસ્ક લે તો 50,000, 50,000 કમાવાનું રિસ્ક લે તો 50 લાખ, 50 લાખ નું રિસ્ક લે તો 5 કરોડ, 5 કરોડ નું રિસ્ક લે તો 50 કરોડ, 50 કરોડ નું રિસ્ક લે તો 500 કરોડ અને 500 કરોડ નું રિસ્ક લે તો 5,000 રૂપિયા, 5,000 કરોડ રૂપિયા કમાય કે ના કમાય? And that is the step. કોઈ રોકેટ સાયન્સ નથી, આ જ સ્ટેપ છે.
કોમ્પિટન્સી ડેવલપ કરવાની છે. કોમ્પિટન્સી ઉપરથી ક્યાંય નહીં મળે. અહીંયા આગળ બેઠા છો ધેટ પ્રૂવ્સ કે તમે તમારી પોતાની કોમ્પિટિશનને ડેવલપ કરવા માટે આવ્યા છો. અને આવા જ લોકોને સાંભળતા અમે ક્યાંકથી સાંભળ્યું હશે ને, મારા ઘરેથી કંઈ નવું તો લઈને આવતો નથી. અહીંયા આગળ જે પણ કંઈ બોલી રહ્યો છું તમારી સામે કંઈ નવું લાગે